નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અર્થશાસ્ત્ર ધોરણ 11 અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ. અગાઉ આપણે અર્થશાસ્ત્ર પરિચય, એનું ઉદ્ભવ સ્થાન, ગ્રીક શબ્દમાંથી અર્થશાસ્ત્ર એ શબ્દની ઉત્પત્તિ થઈ છે. ત્યાર પછી આપણે ગયા લેક્ચરમાં બે તફાવતની વાત કરી હતી કે અર્થશાસ્ત્રમાં આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય, બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય, સમગ્રલક્ષી અને એકમલક્ષી અર્થશાસ્ત્ર કોને કહેવાય, એની આપણે વાત કરી. અને તમે જે માહિતી મેળવો છો, આર્થિક જ્યારે માહિતીને તમે રજૂઆત કરો છો, એ માહિતીને ભાષા દ્વારા, કોઈ આંકડાકીય માહિતી દ્વારા, અથવા તો તમે તેને કોઈ આકૃતિ કે આલેખ દ્વારા રજૂ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજે એવા જ આપણે આકૃતિ અને આલેખ દ્વારા જ્યારે રજૂ કરીએ છીએ, તો અહીં આકૃતિ કે આલેખનું મહત્વ અથવા આકૃતિ કે આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા, આવા બે ટોપિકની આપણે આજે ચર્ચા કરીશું. બીજી એક વસ્તુ કે જે આ આકૃતિ કે આલેખ નું જે મહત્વ છે, અથવા જ્યારે આપણે દોરીએ છીએ તો કયા બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, આ જ પ્રશ્ન ધોરણ 12 પણ આવે છે અને ત્યાં 5 માર્ક્સનો એક આલેખ પણ પૂછાય છે. તો આજે થોડુંક વિશેષ આપણે ધ્યાન આપશું, જેથી કરી આપણને આગળ પણ કોઈ તકલીફ ન પડે. હવે વિદ્યાર્થી મિત્રો, આજનો સવાલ આપણો એવો છે કે ભાઈ આંકડાકીય માહિતીનું શું મહત્વ છે, અર્થશાસ્ત્રમાં કેમ આંકડાકીય માહિતીનું મહત્વ છે. તો પહેલો મુદ્દો એવું કહે છે વિદ્યાર્થી મિત્રો કે સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો થાય છે. અર્થશાસ્ત્રમાં બે આર્થિક ચલ વચ્ચેના કાર્યકરણના સંબંધને તપાસીને સિદ્ધાંતો રજૂ કરવામાં આવે છે. સિદ્ધાંતોને વ્યવહારમાં ચકાસવા માટે આધારભૂત રજૂઆત માટે આંકડાકીય માહિતી જરૂર છે. વરસાદ અને ખેત ઉત્પાદન વચ્ચેનો સંબંધ. હવે તમારે જે વરસાદ અને ઉત્પાદનનો સંબંધ સમજાવવો હોય તો એની આધારભૂતતામાં એની વિશ્વસનીયતા એ કોણ વધારશે? તમને સ્પષ્ટ ખ્યાલ ક્યારે આવશે, તમારો કોન્સેપ્ટ ક્લિયર ક્યારે થશે? તો એ આંકડા હશે ત્યારે થશે. જેમ કે વધુ વરસાદ પડ્યો, બરાબર છે, તો ખેત ઉત્પાદનમાં કેટલો ફેરફાર થયો, કેટલા ગણો ફેરફાર થયો, એ ચોક્કસ આપણને આંકડો મળશે. તો આપણે ગઈ સાલની તુલના કરીશું. ગઈ સાલ વરસાદ ઓછો હતો તો આપણું ઉત્પાદન ઘઉંનું કે ચોખાનું કે તમે જે વાવ્યું હતું એનું જે ઉત્પાદન આપણને મળ્યું હતું આંકડામાં, કે આટલા હેક્ટર જમીનમાં આટલું આપણને ઘઉં, ચોખા કે તમે જે અનાજ ઉત્પન્ન કર્યું હોય, એ જે તે ક્વિન્ટલ ઉત્પન્ન થયા હોય એટલા ઉત્પન્ન થયા. પણ સારા વરસાદને કારણે, વરસાદમાં જો વધારો થયો તો એના કારણે જે ખેત ઉત્પાદનમાં જે આંકડો વધ્યો છે, જે પાકના પ્રોડક્શનમાં જે વધારો થયો છે, એ આપણને આંકડો કઈ આપે છે? તો આંકડા એ આપણને ચોક્કસ રજૂઆત, સચોટ રજૂઆત અને આધારભૂત રજૂઆત આપે છે. કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ. તો કિંમત, આપણે હમણાં વાત કરી કે કિંમત ધારો કે વધે છે, કિંમત ધારો કે 5 ની 10 થાય છે, તો માંગમાં કેટલો ફેરફાર થાય છે, કેટલા એકમનો ફેરફાર થાય છે, એ પણ આપણને આંકડા જ બતાવે છે. જે આપણે કોષ્ટકમાં રજૂઆત કરી હતી ગઈ વખતે મેં કીધું હતું કે આપણે આંકડા દ્વારા બી રજૂઆત કરી શકીએ છીએ. તો તમારી પાસે ચોક્કસ આંકડા છે કે કિંમત વધે છે 5 રૂપિયા, 2 રૂપિયા, 3 રૂપિયા, કે જે પણ તમે વધારો કરો છો વસ્તુની કિંમતમાં, તો એ વસ્તુની કિંમતમાં વધારો, જે તે આંકડાનો વધારો થવાથી એની માંગના એકમમાં શું ફરક પડે છે એ આપણે વિશ્લેષણ કરી શકીએ છીએ. નફો અને ઉત્પાદન વચ્ચેનો સંબંધ, કે ઉત્પાદન વધ્યું તો નફો કેટલો વધ્યો, એ પણ આપણને આંકડા દ્વારા જ સ્પષ્ટ થાય છે. તો આમ કોઈ પણ બે ચલ વચ્ચેનું જે આપણે રજૂઆત કરવી છે, એ સિદ્ધાંત છે, એ સિદ્ધાંતની આધારભૂતતામાં વધારો જો આપણે કોઈ કરી આપતું હોય તો એ આંકડા છે. એટલે આંકડાકીય માહિતીનું સવિશેષ મહત્વ છે. અર્થઘટન કરવા, વિશ્લેષણ કરવા, ભવિષ્ય વિષયક કોઈ નીતિ નિયમો બનાવવા, કોઈ યોજના બનાવવી. તો આમ વિદ્યાર્થી મિત્રો, સિદ્ધાંતોની જે આધારભૂત છે, એ આધારભૂતતામાં શું કરી શકે છે? ચોક્કસ
પણ એની વિશ્વસનીયતા પણ વધે છે અને આપણે વ્યવહારમાં પણ સાચો છે કે કેમ એ સિદ્ધાંત એ પણ આપણે ચકાસી શકીએ છીએ. તો આ વાત થઈ સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો. મુદ્દા નંબર 2, દશા અને દિશાના વલણો જાણવા. સમગ્ર અર્થતંત્ર કે તેના કોઈ એક ક્ષેત્રના વલણો કયા પ્રકારના છે, કઈ દિશામાં છે, તે આંકડાઓ દ્વારા જાણી શકાય છે. દશા અને દિશા કે આપણો દેશ જે તે વસ્તુનું પ્રોડક્શન કરી કેટલી વસ્તુઓની આયાત કરે છે, કેટલી વસ્તુઓની નિકાસ કરે છે, કેટલી આયાત કરે છે અને કેટલી નિકાસ કરે છે. તો એ કેટલી શબ્દ જે હું બોલું છું એનો મતલબ કે આપણને એની આંકડાકીય માહિતી આપણી પાસે હશે અને એ જ આંકડાકીય માહિતી ઉપરથી આપણે એ દેશની દશા અને દિશાના વલણો જાણી શકીએ છીએ કે આપણો દેશ પ્રગતિ કરી રહ્યો છે કે અધોગતિ કરી રહ્યો છે, દેશમાં આયાતો વધારે છે કે નિકાસો વધારે છે. આયાતો વધારે છે તો હવે શું કરવું જોઈએ, એ આયાતને કઈ રીતે ઘટાડવી. જ્યારે આપણી પાસે ચોક્કસ આંકડા હશે તો એ આંકડાના આધારે જ આપણે એના ઉપરથી કંઈક નિર્ણય લઈ શકીશું. તમે પરીક્ષામાં મહેનત કરો છો, પરીક્ષામાં જે તમારું જે રિઝલ્ટ આવે છે એ પણ આંકડામાં આવે છે કે તમારું રિઝલ્ટ આવ્યું કે ભાઈ પહેલી પરીક્ષાનું રિઝલ્ટ ધારો કે તમારું આવ્યું 60%, તો તમને ખબર પડી કે હવે મારે ઇમ્પ્રુવમેન્ટ કરવાનું છે. તમારી દિશા અને દશા શું છે એ તમે એનું મૂલ્યાંકન કરી શકો છો આંકડા દ્વારા અને એના કારણે ઇન ફ્યુચર ભવિષ્યમાં તમે એમાં થોડો ફેરફાર કરવા માટે સક્ષમ છો. પણ આના દિશાના આધારે તો એ આંકડાના આધારે આપણને ખબર પડી. બસ સેમ વસ્તુ અહીંયા ઇકોનોમિક્સમાં છે કે રાષ્ટ્રીય આવકમાં ખેતીના હિસ્સાનું પ્રમાણ ઘટતું જાય છે. આપણે સર્વે કર્યો કે ભાઈ આપણી રાષ્ટ્રીય આવક એ 3 વસ્તુ પર આધારિત છે: ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. 3 ક્ષેત્રોમાંથી અલગ અલગ હિસ્સો મળે છે. શરૂઆતમાં એવું હતું કે ભાઈ ખેતી ક્ષેત્રનો ફાળો વધારે હતો. સમય સંજોગો બદલાતા ખેતીમાં લોકોને રસ ઓછો પડી ગયો, હવે કોઈને ખેતી કરવી જ નથી અને ઉદ્યોગ તરફ વળી ગયા. તો આપણે અમુક ચોક્કસ સમય પછી એનો સર્વે કર્યો તો ખબર પડી કે રાષ્ટ્રીય આવકના અંદર ખેતી ક્ષેત્રનો હિસ્સો તો દિવસે દિવસે ઘટી રહ્યો છે અને ઉદ્યોગ અને સેવાનો ક્ષેત્રનો હિસ્સો વધી રહ્યો છે. પણ શાના આધારે ખબર પડી? એનો આધાર શું? તો એનો આધાર છે આંકડા. એ આંકડા જ આપણને એ માહિતી આપે છે, સચોટ માહિતી આપે છે, યોગ્ય રજૂઆત આપે છે કે આંકડાના કારણે જ આપણે એનું વિશ્લેષણ કરી શકીએ છીએ. તો આમ દશા અને દિશા એના વલણો આપણે જો જાણવા હોય તો પણ આપણે એ આંકડાકીય માહિતી ઉપરથી જાણી શકીએ છીએ. એ એનું મહત્વ છે. મુદ્દા નંબર 3 કે ભાઈ આંકડાકીય માહિતી દ્વારા તુલનાત્મક અભ્યાસ કરી શકાય. તુલના એટલે સરખામણી. તુલના એટલે શું થાય? સરખામણી. તમારે એક વિદ્યાર્થીના ગુણની તુલના બીજા વિદ્યાર્થીના ગુણ સાથે કરવી હોય તો કરી શકાય કે ના કરી શકાય? તો એ પણ એક આંકડો આવ્યો કે ના આવ્યો કે ભાઈ રમેશને 100 માંથી 90 માર્ક્સ આવ્યા ગણિત વિષયમાં, તો મહેશને 100 માંથી ધારો કે 100 માર્ક્સ આવ્યા. તો એ ગુણના આધારે તમે શું કરી? તુલના કરી. ક્લિયર? તો એ રીતે સમયની તુલના થઈ શકે. સ્થળ અને સમયની રીતે તુલના આંકડાઓ દ્વારા થાય છે. કોઈ પણ તુલના તમે જ્યારે કોઈ વર્ષની તુલના કરો છો, 1951 ના વર્ષની રાષ્ટ્રીય આવકની તુલના 2001 ના વર્ષની રાષ્ટ્રીય આવક સાથે કરવી હોય તો થાય કે ના થાય? સાક્ષરતાની તુલના કરવી હોય ભારત અને ચીનની, ભારત અને અમેરિકાની, કોઈ પણ દેશની તુલના, તો એ પણ કોના આધારે થાય? તો એ પણ આંકડાના આધારે જ થાય. રાષ્ટ્રીય આવકની તુલના કરવી હોય, માથાદીઠ આવકની તુલના કરવી હોય, સાક્ષરતાની તુલના કરવી હોય, કોઈ પણ તુલના તમે જ્યારે કરવા માંગો છો તો સૌથી મહત્વની વાત એ છે કે એ તુલના કરવા માટેનું પણ મહત્વ એ આંકડા જ છે. એ આંકડા દ્વારા તમે તુલનાત્મક અભ્યાસ કરી શકો છો, સરખાઈ શકો છો બે માહિતીને અને એના ઉપરથી તમે પોતે કોઈક વિશ્લેષણ કરી શકો છો. ઓકે. અને છેલ્લું મહત્વ છે સંક્ષિપ્તમાં. સંક્ષિપ્ત એટલે ટૂંકું. આર્થિક અભ્યાસમાં લાંબા વર્ણનો કરતા આર્થિક બાબતોની સંક્ષિપ્ત અને પ્રતિકાત્મક રજૂઆત માટે આંકડાકીય માહિતીના આલેખ મહત્વના છે. હવે જો કોઈ બી માહિતી વિસ્તૃત હોય, પેરેગ્રાફ સ્વરૂપે હોય, લખાણ સ્વરૂપે છે, ભાષા દ્વારા રજૂઆત, આંકડા દ્વારા રજૂઆત અને આકૃતિ દ્વારા રજૂઆત, આપણે 3 મુદ્દા ભણ્યા ને, એમાં આકૃતિના આલેખ સૌથી મહત્વનું છે કે કોઈ પણ વિષય વસ્તુ છે એને તમે જો ટૂંકમાં રજૂ કરી દેવું હોય તો બેસ્ટ વે કયો છે? આકૃતિના આલેખ.
એક ઉદાહરણ તમને આપું. ધારો કે 2020 મેચ ચાલે છે, બરાબર. હવે 2020 મેચના અંદર તમે આખી મેચ જોઈ નથી, અને ધારો કે તમે 20મી ઓવર ચાલે છે પહેલી ઇનિંગની, અને તમે ધારો કે ઘરે પહોંચ્યા અને એક ઓવર બાકી છે, અને એ જ ઓવર ધારો કે પૂરી થઈ, એટલે તમને આગળની 19 ઓવરમાં શું બન્યું, કઈ ઓવરમાં કેટલા રન્સ આવ્યા એ તો ખબર નથી, એટલે બધો ટાઈમ આપણી પાસે છે નહીં. પણ એ લોકો એક આલેખ બતાવતા હોય, તમને કદાચ ખબર હોય તો. બસ એ જ વિદ્યાર્થી મિત્રો કે એ જ આલેખ આપણે જોઈએ, એટલે એમાં ઓવર નીચે લખેલી હોય કોઈ એક ધરી ઉપર, અને કોઈ એક ધરી પર રન લખેલા હોય, એમાં વિકેટ પણ બતાવી શકાય છે. તો આપણે એ માત્ર આલેખનો અભ્યાસ કરીએ તો આપણને જે તે ઓવરના રન, જે તે ઓવરની વિકેટ એક માત્ર આલેખ ઉપરથી ટૂંકી, સચોટ, સ્પષ્ટ અને સંક્ષિપ્ત રજૂઆત થઈ શકે છે. તો આને કહેવાય સંક્ષિપ્તમાં રજૂઆત. તો આંકડા હતા તો એના ઉપરથી આલેખ બન્યો, અને આલેખ દ્વારા આપણી માહિતી કેવી બની ગઈ? સચોટ, પ્રેઝન્ટેશન બેસ્ટ બની ગયું. સામેવાળી વ્યક્તિનો પણ સમય બચે છે, સમજાવવા અને સમજવું બંને સરળ પડે છે. આપણે એનું એક મહત્વ છે. સમય શક્તિ એનો બચાવ કરે છે. સંક્ષિપ્તમાં રજૂઆત કરવી હોય તો આ બેસ્ટ વે છે. તો આમ વિદ્યાર્થીઓ, આ 4 મુદ્દા છે આંકડાકીય માહિતીનું મહત્વ. એ કહી દઉં, પહેલું મહત્વ છે સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો થાય છે, દશા અને દિશાના વલણો જાણવા માટે, તુલનાત્મક અભ્યાસ કરવા માટે, સંક્ષિપ્તમાં રજૂઆત, સંક્ષિપ્ત એટલે ટૂંકમાં રજૂઆત. ઇઝ ધેટ ક્લિયર? ઓકે, થેન્ક યુ. તો વિદ્યાર્થી મિત્રો, 4 મુદ્દા છે, એનું મહત્વ બતાવે છે કે ભાઈ આકૃતિ તમે દોરો છો, પણ એમાં આંકડાનું તો મહત્વ ઘણું બધું છે. આંકડા વગર તો દોરાવાનું નથી. તો આંકડા દ્વારા તુલનાત્મક અભ્યાસ, સંક્ષિપ્તમાં રજૂઆત, આ બધો જ મુદ્દા આપણે આંકડાકીય માહિતી દ્વારા સ્પષ્ટ કરી શકીએ છીએ. આમ આંકડાકીય માહિતીના મહત્વમાં આ 4 મુદ્દાનો આપણે અભ્યાસ કર્યો. ઓકે વિદ્યાર્થી મિત્રો, 3-4 મુદ્દાથી એક પ્રશ્ન બને છે. આપણા એકમની પણ શરૂઆત થઈ ગઈ છે. થોડું થોડું કરી અને ટીપે ટીપે કહે છે કે સરોવર ભરાય, એમ અહીંયા પણ એક એક બે પ્રશ્નો જે ચાલતા રહે છે. તો એક બે પ્રશ્નો જે હું કરાવું છું, તો તમે ઘેર બેઠા તમારી ફરજ એ છે કે એ એક બે પ્રશ્ન કરી અને આપણે એક દરિયો ભરાય એવું કામ કરવાનું છે. વર્તમાન સંજોગોમાં જે પ્રમાણે આપણે પ્રયાસ કરી રહ્યા છીએ, પછી એવું ના બને કે એક માર્ગીય પ્રવાહ બની જાય. અમે આટલી મહેનત કરીએ, હું આટલી મહેનત કરીને આ વિડીયો બનાવું અને તમે જુઓ નહીં, તો એ પણ યોગ્ય નથી. આપણે સાંભળીએ શાંતિથી, 2 વાર સાંભળીએ અને વાંચીએ, તો વિદ્યાર્થી મિત્રો આપણે 100% સફળતા મેળવી શકીશું. ઓકે, તો વિદ્યાર્થીઓ આપણે એક નવા મુદ્દા ઉપર આવીએ. આંકડાકીય માહિતીને જ્યારે આપણે આકૃતિ કે આલેખમાં રજૂઆત કરીએ છીએ, પ્રેઝન્ટેશન. પહેલો મુદ્દો ભાષા દ્વારા, બીજો મુદ્દો આંકડાકીય માહિતીનું આવ્યું, અને એ જ આંકડાકીય માહિતીને હવે આપણે શું કરવા જઈ રહ્યા છીએ? આકૃતિ કે આલેખમાં રજૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો શું ધ્યાનમાં રાખવું પડે? જો વિદ્યાર્થી મિત્રો, આંકડાકીય માહિતીને તમે જ્યારે આકૃતિ સ્વરૂપે રજૂ કરો અથવા આલેખ સ્વરૂપે રજૂ કરો, તો સ્ટેપ બાય સ્ટેપ જવું પડશે. નાનામાં નાની માહિતીનું ધ્યાન રાખવું પડશે, કારણ કે આકૃતિના આલેખ એ સચોટ હોવો જોઈએ, સ્પષ્ટ હોવો જોઈએ, ભૂલ રહિત હોવો જોઈએ, સામેવાળી વ્યક્તિને સમજાય એવો આકર્ષક પણ હોવો જોઈએ, એને જોવો ગમે એવો હોવો જોઈએ. એમાં દર્શાવેલી તમામ માહિતી સચોટ, સ્પષ્ટ અને વિગતવાર હોવી જોઈએ. તો એવા નાના નાના મુદ્દા કે જેથી આંકડાકીય માહિતીનું મહત્વ પણ જળવાઈ રહે, આકૃતિના આલેખ દ્વારા તમે જ્યારે પ્રેઝન્ટેશન કરો ત્યારે. તો એની વાત કરીએ આપણે હવે. પહેલો મુદ્દો કે છે વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન હોવું જોઈએ. તમે જ્યારે આર્થિક સિદ્ધાંતો કે તારણો જેના આધારે આપવામાં આવ્યા છે, તે આંકડાકીય માહિતીના પ્રાપ્તિ સ્થાન વિશ્વસનીય અને સર્વસામાન્ય હોય તે ઈચ્છનીય છે. એનો મતલબ શું? જેમ કે આપણે એક ઉદાહરણ આપ્યું છે કે ભારતની આર્થિક સ્થિતિ આપણે દર્શાવી છે, બરાબર છે. આપણે આકૃતિના આલેખ દોરવો છે, એમાંથી આપણે એ ભારત દેશની આર્થિક સ્થિતિ જાણવાની છે. ઓકે, એમાં રાષ્ટ્રીય સર્વે, વિશ્વ બેંકનો રિપોર્ટ, કેન્દ્ર સરકારની આંકડાશાસ્ત્રીય સંસ્થા, આ બધા જે સંસ્થાઓ જે રહી, એ સંસ્થા શું કરે છે?
કે જે આર્થિક બાબતો છે એની આંકડાકીય માહિતી ડેટા કલેક્ટ કરે, એક ડેટા સીડી બનાવે. તો આપણે જ્યારે આલેખ તૈયાર કરીએ છીએ તો બને તો એવા પ્રાપ્તિ સ્થાનનો સંપર્ક કરેલો હોવો જોઈએ અને પછી આપણે માહિતી, આંકડાકીય માહિતી મેળવેલી હોવી જોઈએ કે જેના કારણે હવે આપણને જે આંકડાકીય માહિતી મળી છે તો એ આંકડાકીય માહિતીની વિશ્વસનીયતા જળવાય અને એ આલેખ ઉપરથી જે વ્યક્તિ અર્થઘટન કરવાનું છે, મને જે માહિતી મળી ગઈ બરાબર છે, હવે એ માહિતી ઉપરથી આલેખ દોરી દઉં તો બને એવું કે સામેવાળો વ્યક્તિ એવું માની લે છે કે ભાઈ આ આલેખમાં દર્શાવ્યું છે એ બરાબર જ છે, એ જ આંકડા હશે, એ સાક્ષરતા હશે, એ જ બેકારી હશે, એ જ ગરીબી હશે. પણ એ ગરીબી, એ બેકારી અથવા વસ્તીના આંકડા જો ખોટા આલવામાં આવ્યા હોય, તમે કોઈ યોગ્ય પ્રાપ્તિસ્થાનનો સંપર્ક જ ના કર્યો હોય અને એમનેમ જ તમે આકૃતિ કે આલેખ બનાવી દીધો હોય તો થાય એવું કે એની વિશ્વસનીયતા ઘટી જાય. સામેવાળી વ્યક્તિ જે એના ઉપરથી અર્થઘટન કરવા માંગતી હોય, સાચું અર્થઘટન થઈ શકે નહીં. તો સાચું અર્થઘટન કરવું હોય, એની વિશ્વસનીયતા જાળવી રાખવી હોય તો પહેલો મુદ્દો આપણો એવો બને છે કે આકૃતિ કે આલેખ દોરતા પહેલા જે આંકડાકીય માહિતી ઉપરથી આપણે આલેખ દોરવાનો છે એ આંકડાકીય માહિતીનું જે પ્રાપ્તિસ્થાન છે, બને તો રાષ્ટ્રીય સર્વે, વિશ્વ બેંકનો કોઈ રિપોર્ટ હોય, CSO સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક ઓર્ગેનાઇઝેશન એટલે કે કેન્દ્રીય સરકારની જે આંકડાશાસ્ત્રી સંસ્થા છે કે જે આંકડાઓ પ્રકાશિત કરે છે, તો એના લોકો પાસેથી, એવી સંસ્થાઓ પાસેથી આંકડા મેળવી અને પછી જો રજૂ કરવામાં આવ્યા હોય તો સીધી વસ્તુ છે કે એની વિશ્વસનીયતા જળવાઈ રહે છે. એટલે પહેલું વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન. ઓકે, ત્યાર પછી સ્ટેપ નંબર 2, સ્વતંત્ર અને પરતંત્ર ચલ. બે કે તેથી વધુ ચલો વચ્ચેનો સંબંધ આકૃતિ કે આલેખમાં રજૂ થાય. બે કે તેથી વધુ ચલ જ્યારે આપણે આકૃતિ કે આલેખમાં દર્શાવવાનો હોય ત્યારે સ્વતંત્ર ચલને આડી ધરી ઉપર અને પરતંત્ર ચલને ઊભી ધરી ઉપર માપવામાં આવે છે. જનરલી આપણે આવું જ કરીએ છીએ. આડી ધરી OX ઉપર સ્વતંત્ર ચલ લઈએ છીએ અને ઊભી ધરી OY ઉપર આપણે પરતંત્ર ચલ લઈએ છીએ. એ બે ચલ વચ્ચેના કાર્યકરના સંબંધમાં એક ચલ કારણરૂપ હોય છે. એના કારણે બીજા ચલમાં ફેરફાર થતો હોય છે કે ભાઈ કિંમત અને માંગ. તો કિંમતમાં ફેરફાર થયો એના કારણે માંગ ફેરફાર થઈ છે. કિંમતમાં વધારો થાય અથવા ઘટાડો થાય છે તો એના પરિણામે માંગમાં કાં તો વધારો થાય છે કાં તો ઘટાડો થાય છે. કિંમત જેમ જેમ વધે છે તો માંગ એમ ઘટે છે અને કિંમત ઘટે છે તો માંગ વધે છે. એટલે માંગ એ કોના ઉપર ડિપેન્ડ છે? તો એ ડિપેન્ડ છે કિંમત ઉપર. તો કિંમત એ શું થયું કહેવાય? આપણો સ્વતંત્ર ચલ અને માંગ એ પરતંત્ર ચલ. પણ વિદ્યાર્થી મિત્રો, અત્યારના જે અત્યારે જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે બરાબર, તો એ અનુસાર આડા અને ઊભા આલેખ પણ હવે બંને પ્રકારના આલેખો દોરાય છે. પણ જનરલી આ ટ્રેન્ડ ચાલુ છે આપણો આડી ધરી OX ઉપર સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ OY ધરી ઉપર આપણે દર્શાવીશું. જો કે અર્થતંત્રની અમે વાત કરીએ, માંગના નિયમની રજૂઆતમાં કારણરૂપ પરિબળ કિંમત એ ઊભી ધરી ઉપર છે અને આધારિત પરિબળ માંગ આડી. હકીકતમાં તો હવે પરંપરા થઈ ગઈ. બાકી હકીકતમાં શું હોવું જોઈએ કે જે મુખ્ય છે, જે હમણાં એ લોકોએ વાત કરી આપણને બરાબર કે ભાઈ આપણને જે માહિતી છે એવું જ કે છે અને એવું હોવું જોઈએ કે જે સ્વતંત્ર છે, કે જે કોઈ ઉપર ડિપેન્ડ નથી, એ કિંમત છે. તો કિંમત ક્યાં હોવું જોઈએ? આડી ધરી ઉપર જ હોવી જોઈએ. પણ અત્યારે એવો ટ્રેન્ડ છે, જેટલા બી તમે ડાયાગ્રામ જોશો, જેટલી આકૃતિ કે જેટલા આલેખ જોશો, એમાં એક કિંમત ઊભી ધરી ઉપર લે છે અને માંગ આડી ધરી ઉપર લે છે બરાબર. પણ હકીકતમાં આ વસ્તુ આવી હોવી જોઈએ કે જે સ્વતંત્ર છે એ હંમેશા આડી ધરી ઉપર હોવું જોઈએ અને જે પરતંત્ર છે એટલે કે જે એના ઉપર ડિપેન્ડ છે પરતંત્ર એ જે ચલ, તો એ ચલ આપણે OY ધરી ઉપર લેવું જોઈએ. તો આ વાત થઈ સ્વતંત્ર અને પરતંત્ર ચલની. બંને ચલમાં કેવું હોય છે? સ્વતંત્ર જે ચલ રહ્યું એના કારણે પરતંત્ર ચલમાં ફેરફાર થાય કે ભાઈ પેટ્રોલની કિંમત જો વધે છે તો એની અસર કોના ઉપર થાય છે? સાધનની માંગ ઉપર થાય છે. સમજાય શું કહેવા માંગુ છું? એટલે કિંમત જે રહી ને એ સૌથી મહત્વનું એ સ્વતંત્ર ચલ કહેવાય. અને જ્યારે એના કારણે એની માંગમાં જે પરિવર્તન આવે છે વસ્તુની,
તો એ માંગ એ કયો ચલ કયો? એ પરતંત્ર ચલ થયો. તો આપણે એની સ્પષ્ટ રજૂઆત આકૃતિ કે આલેખમાં કરવી પડે છે. અને સૌથી અગત્યનું સ્કેલ માપની પસંદગી. જો વિદ્યાર્થી મિત્રો સ્કેલ માપ તમને જે આંકડાકીય માહિતી આપી છે, આપણે એ આંકડાકીય માહિતી ઉપરથી શું દોરવાનું છે? આલેખ. પણ જો સ્કેલ માપ જ અયોગ્ય આવી ગયું તો તમે OI ધરી ઉપર સ્કેલ જે આપણે પસંદ કરીએ સ્કેલ 1 સેન્ટીમીટર બરાબર 2%, 3%, 5% રાખવા, 10% રાખવા, કેટલા રાખવા? તો એનો આધાર છે આંકડા. એ આંકડા ઉપરથી આપણે નિર્ણય લેવો પડશે કે આપણું સ્કેલ માપ કેવું રાખવું. જો સ્કેલ માપ અયોગ્ય હશે તો તમારો આલેખ અતિશય મોટો અથવા અતિશય નાનો આવશે. તો આલેખ કેવો હોવો જોઈએ? આલેખ હંમેશા સ્પષ્ટ, સચોટ, આકર્ષક હોવો જોઈએ. આલેખ પત્ર તમારું જે છે એને અનુરૂપ હોવો જોઈએ. વ્યક્તિને દેખી અને ગમે તેવો હોવો જોઈએ. તો પણ એનો આધાર શું છે? એનો આધાર છે સ્કેલ માપ. તો સ્કેલ માપ તમે જ્યારે નક્કી કરો છો એ પહેલા આકૃતિ દોરતા પહેલા નક્કી કરવાનું છે, વિચાર લેવાનું છે તમારે એ આંકડાકીય માહિતી ઉપરથી કે હું કેટલું સ્કેલ માપ લઉં. બરાબર? તો તમારો આલેખ આપોઆપ સરળ અને સ્પષ્ટ બનશે. દાખલા તરીકે સમયને લગતી બાબત હોય તો 10 વર્ષ માટે એક સ્કેલ નક્કી કરી તેની રજૂઆત થાય છે. એકવાર જે સ્કેલ માપ નક્કી થાય એ આપણે રજૂઆતમાં જાળવવું પડશે. શરૂઆતમાં આપણે જે જાળવ્યું હોય એ ડિસ્ટન્સ બી જાળવવું પડશે અને પછી તમે જે વર્ષ નક્કી કર્યા છે અથવા જે પર્સન્ટેજ નક્કી કર્યા છે એ દર વર્ષે એ ડિફરન્ટ સરખો રહેવો જોઈએ. કે 1 ઇંચ બરાબર 5 વર્ષ નક્કી કરો તો પછી દરેક 5 વર્ષનો વધારો બતાવવાનો. 5, પછી 10, પછી 15, પછી 20, પછી 25, એ રીતે 5. ધારો કે 10 નક્કી કર્યા 1 ઇંચ બરાબર, તો પછી 10, 20, 30 એ રીતના આવશે. બરાબર? મોટી આંકડાકીય માહિતીને આકૃતિમાં ટૂંકમાં રજૂઆત કરતી વખતે જે તે ધરી પર SS નિશાની કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી આકૃતિમાં જ્યારે તમે આંકડાકીય માહિતી રજૂઆત કરો છો એના 3 મુદ્દા તમને અત્યારે આપ્યા છે. ખૂબ સરળ છે, સમજાય તેવા છે. પહેલો મુદ્દો જે આપણો હતો ફરી એકવાર જોઈ લઈએ. આંકડાકીય માહિતીનું મહત્વ. તો આંકડાકીય માહિતીનું મહત્વ વિદ્યાર્થી મિત્રો સિદ્ધાંતની આધારભૂતતામાં વધારો થાય છે. સિદ્ધાંત જે છે એની આધારભૂતતામાં વધારો થાય છે. દશા અને દિશાના વલણો જાણવા માટે ઉપયોગી છે. દેશ કઈ દિશામાં છે, આપણી દશા શું છે અને કઈ દિશામાં આગળ વધવાનું છે અથવા કઈ દિશામાં જઈ રહ્યો છે એ આપણે આંકડાકીય માહિતી ઉપરથી સરળતાથી જાણી શકીએ છીએ. તુલના એટલે કે સરખામણી કરવી હોય એક દેશની બીજા દેશ સાથે કોઈ પણ પરિબળ લઈ શકાય. વસ્તી, ગરીબી, બેકારી, તો એના આધારે તમે એને આંકડા દ્વારા તુલના કરી શકો છો સરળતાથી. ટૂંકમાં રજૂઆત કરવી હોય, સંક્ષિપ્તમાં રજૂઆતની વાત છે કે જેના કારણે જે વ્યક્તિ માહિતી મેળવે છે એને પણ કંટાળો પણ ના આવે અને સરળતાથી સમજી શકે. ઓકે. અને ત્યાર પછી આપણે બીજો એક પ્રશ્નની આજે ચર્ચા કરી કે આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખમાં રજૂ કરતી વખતે શું ધ્યાન રાખવાનું છે. તો પહેલા તો આપણે એ વિચારવું પડશે કે જે આપણે આલેખ દોરવા જઈ રહ્યા છીએ એ આલેખ જે આંકડાકીય માહિતી ઉપર દોરવા જઈ રહ્યા છીએ તો શું એ આંકડાકીય માહિતી વિશ્વસનીય છે, કોઈ ચોક્કસ સંસ્થાએ પ્રકાશિત કરેલી છે કે કેમ, પહેલા આપણે એ જાણી લેશું. એ જાણશું અને એ પ્રમાણે જો આપણે આલેખ દોરીશું તો એ આલેખ પણ વિશ્વસનીય બનશે. ત્યાર પછી એ આલેખ પત્ર ઉપર આડી ધરી અને ઊભી ધરી OX અને OY સ્વતંત્ર ચલ ક્યાં લખવો, પરતંત્ર ચલ ક્યાં દર્શાવવો, સ્વતંત્ર ચલ કોને કહેવાય અને પરતંત્ર કોને કહેવાય આપણે એની વાત કરી. એ પણ આપણે એ પ્રમાણે દર્શાવીશું. અને સૌથી મહત્વનું છે સ્કેલ માપ, કે તમારો આલેખ જે છે એ અતિશય મોટો કે અતિશય નાનો ન આવી જાય અને સામેવાળી વ્યક્તિ એ આલેખ જોઈને જ મોટાભાગની વિગત અને વિષય વસ્તુ
અર્થ ગ્રહણ કરી લે, સમજી શકે એ પ્રમાણનો આલેખ જો દોરવો હોય તો સ્કેલ માપ એ સૌથી મહત્વનો ભાગ ભજવે છે. નહીતર એવું બની જાય કે સ્કેલ માપ બહુ નાનો બની જાય અને અથવા બહુ મોટો આવે કે માય પણ નહીં. તો આપણે આટલી મોટી માહિતીને જ્યારે એક જ સ્કેલમાં બતાવવાની છે, એક જ આલેખમાં, તો આપણે ચોક્કસ પ્રમાણે સ્કેલ માપ પણ લેવું જ રહ્યું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાંથી આલેખની શરૂઆત કરવાની છે. આલેખ તમારે બી એટલા બધા ખાસ તો છે નહીં. સાદો સ્તંભાલેખ લેશું, પાસેનો અને એક વૃત્તાંશ લેશું. હમણાં મેં તમને વાત કરી કે આ જ પ્રશ્નો તમારે 12મા ધોરણમાં પણ પહેલા ચેપ્ટરમાં જ આવે કે આકૃતિ કે આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા, આકૃતિ કે આલેખનું મહત્વ અને આલેખો. એમાં અલગ અલગ પ્રકારના આલેખો છે. મેં હમણાં વાત કરી પાસેનો સ્તંભાલેખ. સ્તંભાલેખના પ્રકાર છે પાછા: સાદો સ્તંભાલેખ, પાસેનો સ્તંભાલેખ, વિભાજિત સ્તંભાલેખ, બરાબર, અને સામયિક શ્રેણિક આલેખ. આ ઉપરાંત આપણે જે વૃત્તાંશ આકૃતિ જે કહીએ છીએ. તો આલેખ આકૃતિના અલગ અલગ પ્રકારો છે. તમારે એક વસ્તુ છે કે ભાઈ આલેખ અને આકૃતિને ઇકોનોમિક્સમાં શા માટે લાયા? તો આજે આંકડાકીય માહિતીનું આપણે મહત્વની વાત કરી, તો એ જ વસ્તુને આપણે સચોટ રજૂઆત કરી શકાય, અર્થગ્રહણ કરી શકાય, વિશ્લેષણ કરી શકાય. એના માટે જનરલી આકૃતિ કે આલેખનો ઉપયોગ થતો હોય છે. એટલે આપણે જે આલેખ અને આકૃતિ તમને સમજાવીશું એ પણ તમે ઘરે નેક્સ્ટ લેક્ચરથી દોરશો અને સમજશો. તો આમ વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે અર્થશાસ્ત્રનો ઉદ્ભવ, અલગ અલગ અર્થશાસ્ત્રીઓએ આપેલી જે વ્યાખ્યાઓ, કૌટિલ્ય, એડમ સ્મિથ, માર્શલ, રોબિન્સન, સેમ્યુઅલ અને ત્યાર પછી આપણે સમગ્રલક્ષી, એકમલક્ષી અર્થશાસ્ત્રની વાત કરી. આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય, બિનઆર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય, એની ચર્ચા કરી. બંને વચ્ચેના તફાવત સમજ્યા. ઉદાહરણ સાથે પણ આપણે જરૂર પડે ત્યાં ઉદાહરણ પણ લીધા. ત્યાર પછી કે ભાઈ કોઈ બી આંકડાકીય જે માહિતી છે, આર્થિક માહિતી જે છે, એ આર્થિક માહિતીને આપણે કેવી રીતે રજૂ કરી શકીએ અર્થશાસ્ત્રમાં. તો ભાષા દ્વારાની વાત કરી, વર્ણનાત્મક દ્વારા રજૂઆત, બરાબર છે. પછી આપણે રજૂઆત કરવી છે કે ભાઈ આંકડા દ્વારા, તો આંકડા દ્વારા પણ રજૂઆત છે. અને ત્રીજી છે આકૃતિ કે આલેખ દ્વારા. તો આકૃતિ કે આલેખ દ્વારા જ્યારે રજૂ કરો આંકડાકીય માહિતી, ત્યારે કઈ બાબત ધ્યાનમાં રાખવી, જે અત્યારે લાસ્ટ આપણે લીધું. અને આંકડાકીય માહિતીનું અર્થશાસ્ત્રમાં શું મહત્વ છે એની આપણે ચર્ચા કરી. તો વિદ્યાર્થી મિત્રો, આટલું આપણે અત્યાર સુધી ભણ્યા છીએ, બરાબર. મને આશા છે કે તમે આ વિષય વસ્તુને સરળતાથી સમજી રહ્યા છો, બરાબર છે. ઓકે, ધન્યવાદ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર, ચેપ્ટર 1 વિષય પ્રવેશની આપણે શરૂઆત કરી ચૂક્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આંકડાકીય માહિતી ને જ્યારે આપણે આકૃતિ કે આલેખમાં રજૂઆત, એનું મહત્વ જોયું આપણે, અને કઈ બાબતો ધ્યાનમાં રાખવી એની વાત કરી. આજે આપણે 3 આલેખ જોઈશું કે આજે આંકડાકીય માહિતી આપણી પાસે જે છે, અલગ અલગ પ્રાપ્તિ સ્થાનનો સંપર્ક કર્યો, જે આપણને માહિતી મળી. તો હવે આજે એ માહિતીનો આપણે ઉપયોગ આકૃતિ અને આલેખની મદદથી કઈ રીતે કરી શકાય? કે આકૃતિ અને આલેખ જે છે એના દ્વારા જ્યારે રજૂઆત કરવામાં આવે ત્યારે એ માહિતી, એ રજૂઆત વધારે આકર્ષક સાબિત થતી હોય છે. તો આ 3 અલગ અલગ પ્રકારના આલેખ છે, આકૃતિ છે, જેને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. જે પૈકી પહેલો મુદ્દો આપણો છે સ્તંભ આકૃતિ. સ્તંભ આકૃતિને રજૂઆત કેવી રીતે કરવી? તમને અહીંયા આંકડાકીય એક માહિતી આપણને એક ઉદાહરણ આપ્યું છે
કાલ્પનિક ઉદાહરણ છે. બરાબર, કે ભારતમાં ઘઉંનું ઉત્પાદન વર્ષ 1970-71, 80-81, 90-91, 2000-2001, 2010 થી 2011, આમ 10-10 વર્ષના સમયગાળાના માહિતી આપણને ભારતમાં ઘઉંનું ઉત્પાદન કેટલા લાખ ટનમાં થાય છે આપી છે. જ્યારે ઉત્પાદન અનુક્રમે તમને આપ્યું છે 23.8 લાખ ટન, 36.3, 55.1 લાખ ટન. તો તમને લાખ ટનમાં ઉત્પાદન આપેલું છે. તો આ વાત થઈ આંકડાકીય સ્વરૂપે માહિતી. હવે આપણે લાસ્ટ કોલમ, જે છેલ્લો મુદ્દો બાકી હતો કે ભાષા દ્વારા, આંકડા દ્વારા, અને ત્રીજું હતું આકૃતિ કે આલેખ દ્વારા. તો હવે આ જ આંકડાકીય માહિતીનો ઉપયોગ કરી અને આપણે શું બનાવવાનો છે? એક આલેખ બનાવવાનો છે. સિમ્પલ. આલેખ તો તમે પરિચિત જ છો. એમાં પહેલા બે આલેખ જે છે એ તો તમારા માટે બહુ ઇઝી છે, કારણ કે સાદો અને પાસ પાસેનો તમે ભણતા આવ્યા છો. જેમાં આજે પહેલા આપણે સાદો સ્તંભ આલેખ લઈએ છીએ. તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે આડી ધરી અને ઊભી ધરી સ્વતંત્ર અને પરતંત્ર ચલ લેવા પડશે. રાઈટ? તો આપણે સ્વતંત્ર ચલને જનરલી વાત કરી હતી કે OX ધરી ઉપર આપણે વર્ષ દર્શાવ્યું છે, જ્યારે OY ધરી ઉપર ઉત્પાદન કેટલું થયું લાખ ટનમાં ઘઉંનું, જે આપણે દર્શાવેલું છે. સૌપ્રથમ આપણે આ કામ કરવાનું છે આલેખપત્ર ઉપર. બરાબર છે? OX અને OY ધરી ઉપર, જેનું પ્રમાણ માપ અહીંયા આપેલું છે. X અક્ષ એટલે 5 વર્ષ અને Y અક્ષ 0.5 સેન્ટીમીટર બરાબર આપણે કેટલું લીધું છે? 10 ટન લીધું છે. હવે કેટલું લેવું, સ્કેલ માપ સૌથી મહત્વનો મુદ્દો છે. જો સ્કેલ માપ જો યોગ્ય નહીં લેવો તો સમજી લેજો કે તમારો આલેખ જે છે ને એ સ્પષ્ટ નહીં આવે, આકર્ષક નહીં આવે. તો પહેલો મુદ્દો આવે છે કે સ્કેલ માપ શું લેવું. સ્કેલ માપ લેવું હોય યોગ્ય, તો એનું ફોર્મ્યુલા એવું કહે છે કે સૌથી ઓછામાં ઓછી વેલ્યુ અને સૌથી મેક્સિમમ વેલ્યુ પહેલા આપણે જોઈ લેવાની. તો આપણને ઓછામાં ઓછી વેલ્યુ આપણને આપી છે 23.8 અને મેક્સિમમ આપી છે 86.9. એનો મતલબ એ થયો કે 23 અને 86 એની વચ્ચે આપણી 86.9 એટલે કે 87, એની વચ્ચે આપણી વેલ્યુ આવવાની છે બધી. એનાથી વધારે નથી આવવાની, એનાથી ઓછી નથી. 23.8 થી ઓછી નહીં આવવાની અને 86.9 થી વધારે નથી આવવાનો આપણો આલેખ. તો આપણે એ પ્રમાણે સ્કેલ માપ લેવો પડે. એટલે આપણે 0.5 સેન્ટીમીટર બરાબર અહીંયા 10 ટન નક્કી કર્યું. બરાબર છે? તમે 5 નો પણ લઈ શકો, 10 નો પણ લઈ શકો, 20 નો પણ લઈ શકો, કોઈ 50 નો, પણ ડાયરેક્ટ 50 નો લેવા જઈએ શું થાય? હવે હું અહીંયા 50 લઉં પછી 100 લઈ લઉં, તો એનો મતલબ એ થયો કે મારો આલેખ તો 50 અને 100 પહેલા બે જે કોલમ દેખાય છે એમાં જ અમારો આલેખ પૂરો થઈ જાય. પણ એવી રીતે તમે આલેખ દોરશો તો અલગ અલગ સ્તંભમાં કોઈ ડિફરન્સ તમને જોવા મળશે નહીં. એટલે પરફેક્ટ લેવું પડશે અહીંયા. તો આપણે જનરલી અહીંયા 10 નો પસંદ કર્યું છે. અહીંયા આંકડાકીય માહિતી એ પ્રમાણે છે, તો આપણે 0.5 સેન્ટીમીટર બરાબર 10 ટન લીધું છે. ક્લિયર છે? 5 ટને લઈ શકાય, 15 ટને લઈ શકાય, 20 ટને લઈ શકાય, જેવું તમને યોગ્ય લાગે. પણ યાદ રાખવાનું કે આલેખ અતિશય નાનો અથવા અતિશય મોટો ન થઈ જાય. એટલા માટે અહીંયા યોગ્ય સ્કેલ માપની વાત કરીએ તો 0.5 સેન્ટીમીટર પર અહીંયા 10 ટન થાય છે. તો આપણે અહીંયા અનુક્રમે તમે જુઓ છો 10, 20, 30, 40, 50, 10-10 ના ટનમાં ડિફરન્ટ લીધેલો છે. ક્લિયર? બસ હવે આપણે અહીંયા આડી ધરી પર વર્ષ લખી નાખીએ, જે અહીંયા આપણને આપેલા જ છે 70, 1970, 71. હવે એક સ્તંભ અને બીજા સ્તંભ વચ્ચેનું અંતર એ સરખું રાખવાનું. ઉદ્ગમ બિંદુથી માંડી અને દરેક સ્તંભનું અંતર કેવું રાખવાનું? આપણે સરખું રાખવાનું, કે જેથી કરી દરેક વર્ષનો સ્તંભ એક અલગ એની છાપ ઊભી કરે. બીજું આવે છે 80-81, ત્રીજું છે 90-91, 2000-2001 અને 10 અને 11. તો અહીંયા આપણે આલેખ હવે સ્કેલ માપના આધારે દોરીશું. તો 70-71માં કેટલું લાખ ટનનું ઉત્પાદન થયું છે? તો 23.8. તો અહીંયા 20 એને ઉપર તમે 3 સ્કેલ જશો અને 23 એક્ઝેક્ટ 23 નથી બતાવવાનું, 23.8 છે એટલે 24 થી થોડાક ઓછા 2.2. ક્લિયર? તો 23.8 અહીંયા આવશે, જે આપણે અહીંયા દર્શાવ્યા છે. તો 70-71માં આપણે આલેખ ઉપરથી ખબર પડે કે ભાઈ 23.8 લાખ ટન ઉત્પાદન થયું છે. ત્યાર પછી એ જ માહિતી આપણને આપી છે 80-81ની. તો 80-81 નો આલેખ દોરીશું. એમાં 36.3 આપણે આલેખનો પૂરો કરશું. પછી અનુક્રમે 55.1, 69.7 અને 86.9. તો અહીંયા આલેખ આપણો પૂરો થાય છે.
આ સ્તંભ આલેખ કહેવાય, અને એ પણ સાદો સ્તંભ આલેખ. કયો? સાદો સ્તંભ આલેખ. દરેકને આવડતું જ હશે આલેખ તો, પણ આપણે એકવાર અભ્યાસક્રમમાં છે તો લઈ લીધું, અને આપણે એકવાર હાઇલાઇટ કરી લીધું, થોડુંક જ્ઞાન તમારું તાજું કરી લીધું. ક્લિયર? એકદમ સરળ છે આલેખ. આલેખ દોરતી વખતે ખાલી ખાસ યાદ રાખવાનું છે, એ સ્તંભ આલેખ અથવા કોઈ પણ આલેખ હોય, પણ સ્કેલ માપ. જો યોગ્ય સ્કેલ માપ નહીં લો તો પછી આલેખ અતિશય નાનો અથવા અતિશય મોટો આવશે. એટલે જ્યારે આપણે વાયદરી ઉપર સ્કેલ માપ લઈએ છીએ એ પરફેક્ટ લેજો બસ. બાકી તો આલેખ તમને આવડવાનો જ છે, બીજું કોઈ ખાસ અહીંયા છે નહીં. હવે આ સાદો સ્તંભ આલેખની વાત કરી. હવે વાત કરીએ પાસેનો સ્તંભ આલેખ. તો બંનેનો ફરક શું? કે પેલામાં એક જ ચલમાં એક જ એકમની માહિતી તમને આપી દીધી, અહીંયા તમને અલગ અલગ ચલ આપેલા છે. કે અહીંયા તમે જુઓ, પહેલા આપણે અનુસૂચિ જોઈએ કે કોઈ એક દુકાનમાં દર 2 મહિનામાં વિવિધ માપના ચોકલેટનું બોક્સનું વેચાણ આપણને આપ્યું છે. બરાબર છે? હવે તમને ખબર છે કે સમય સ્થળ એ આપણે તો જનરલી આડેધરી OX ઉપર લખશું, એટલે એનો તો કોઈ પ્રશ્ન આવશે જ નહીં. તો મહિનાઓ જો જાન્યુઆરી ફેબ્રુઆરી, માર્ચ એપ્રિલ, મે જૂન, જુલાઈ ઓગસ્ટ, સપ્ટેમ્બર ઓક્ટોબર અને નવેમ્બર ડિસેમ્બર, જેને આપણે આડી ધરી ઉપર દર્શાવેલા છે. એ તો આપણને ફાવશે. હવે પ્રશ્ન હવે આવે છે કે ભાઈ સાદા અને પાસેમાં શું ફરક છે? પેલામાં કોઈ એક વર્ષમાં એક જ ચલની માહિતી આપી હતી, જ્યારે અહીંયા એક જ સમયમાં તમને એક કરતા વધારે માહિતી આપી છે. જો કે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં વેચાણ એકમો ખરા, પણ એમાં 3 ભાગ પાડ્યા. જુઓ તમે કે નાનું બોક્સનું એકમનું કેટલું, મોટા બોક્સના એકમનું નાના બોક્સનું જાન્યુઆરી ફેબ્રુઆરીમાં નાના બોક્સનું વેચાણ કેટલું, મધ્યમ બોક્સનું વેચાણ કેટલું અને મોટા બોક્સનું વેચાણ કેટલું. એનો મતલબ એવો થાય કે જાન્યુઆરી ફેબ્રુઆરી જે આપણો મહિનો છે, એ મહિનામાં આપણે જે આલેખ દોરવાના આવશે સ્તંભ, એ 3 સ્તંભ થશે. પહેલો સ્તંભ થશે નાના બોક્સનો, બીજો સ્તંભ થશે એને જોઈન્ટ એટલે પાસે નામ આપ્યું છે મધ્યમ બોક્સનો, અને એને અડીને પાછો ત્રીજો એટલે કે મોટા બોક્સનું વેચાણ. ક્લિયર? ઓકે. હવે આપણે આલેખ તો દોરતા એ તો દોરવાનો છે, તો સ્કેલમાં પહેલો મુદ્દો આવે સ્કેલ માપ. તો મેં તમને હમણાં કીધું કે સ્કેલ માપ કેવી રીતે પસંદ કરવું. તો આ બધા જ માહિતી જે આપી છે નાના, મધ્યમ અને મોટાની, એમાંથી કુલ મેક્સિમમ કેટલો આંકડો બતાવે છે ફિગર. તો મેક્સિમમ અહીંયા આપણને 60 દેખાઈ રહ્યા છે. બરાબર છે? અને સૌથી ઓછામાં ઓછા આઈ થિંક 10 દેખાય છે. એનો મતલબ કે આપણી માહિતી 10 અને 60, ઓછામાં ઓછા 10 આવશે અને મેક્સિમમ 60 આવશે. તો આપણે હવે સ્કેલ માપ નક્કી કરવાનું કે 10 અને 60 બંને આવી જવા જોઈએ અને યોગ્ય આકર્ષક હોવો જોઈએ. તો આપણે અહીંયા 10, 20 બરાબર છે સેન્ટીમીટર બરાબર 10 લેશું, 20 લેશું, 30, 40, 50, 60 અને 70 સુધી લીધું. એટલે આ વાત થઈ હવે સ્કેલ માપની. તો સ્કેલ માપ પણ પસંદ થઈ ગયું અને આડીધરી OX ઉપર માસ પણ લખાઈ ગયા. આટલે સુધી ક્લિયર? ફરી કહું છું, આડીધરી OX ઉપર માસ જે આપણને આપેલા છે એ લખી નાખ્યા. ત્યાર પછી આપણે લખવાનું છે ઊભી ધરી ઉપર સ્કેલ માપ, એટલે વેચાણ એકમો લખવાના છે, એ આપણે દર્શાવવાના છે. તો એના માટે ઓછી અને મેક્સિમમ આ વેલ્યુ શોધી અને એના આધારે આપણે યોગ્ય સ્કેલ માપ જે 10નું છે, બરાબર છે, તે 10નો સ્કેલ માપ નક્કી કર્યો આપણે અહીંયા. 10, 20, 30 સરખો નક્કી, 10 પછી 15 નહીં લેવાના. બરાબર છે? 10 પછી 15 પછી તમે 50 લો, એવી રીતે નહીં, કોઈ ચોક્કસ સ્કેલ. 10નું તો 10 લીધા. 10, 20, 30, 40, 50, 60, 70. ચલો આટલા સુધી ક્લિયર? ઓકે. હવે આપણે વાત કરીએ આલેખ કઈ રીતે દોરવો. જો વિદ્યાર્થી મિત્રો આ એક જ મહિનામાં 3 સ્તંભ છે. જનરલી 2 સ્તંભ જ પૂછાતા હોય છે. 3 સ્તંભનો આલેખમાં એટલા માટે કે થોડો લાંબો થઈ જશે, મોટો આલેખ થઈ જશે. પણ વાંધો નથી, જે આપણને અહીંયા એક મેં તમને ઉદાહરણ આપ્યું છે એ ઉદાહરણને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. બરાબર છે? કે જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં પહેલી વાત તો એ તમને કરી દઉં કે નાનું બોક્સ, મધ્યમ બોક્સ અને મોટું બોક્સ. તો નાના બોક્સ માટે દરેક માસમાં એક જ નિશાની રહેશે, જે આપણે અહીંયા ડાર્ક લીધેલી છે. જુઓ કે જાન્યુઆરીમાં પણ નાનો બોક્સમાં ડાર્ક, માર્ચ એપ્રિલમાં બી ડાર્ક લેશું, મેમાં પણ ડાર્ક. નિશાની દરેકમાં સરખી રાખવાની છે. નાના બોક્સની સરખી રહેશે, મધ્યમ બોક્સની સરખી રહેશે અને મોટા બોક્સની જે ચિહ્ન છે એ આપણે એક સરખા રાખવા પડશે. તમે દરેકના અંદર એ ચિહ્ન બદલશો તો એ યોગ્ય નથી. એટલે પહેલા આપણે સ્તંભ દોરીએ કે જાન્યુઆરી ફેબ્રુઆરી માસ માટે નાના બોક્સના વેચાણ એકમ કેટલા. તો
તો પહેલો સ્તંભ આપણે દોરી છે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં 30. કેટલો છે? 30. તો આ 30 નો સ્કેલ છે ત્યાં આપણે અહીંયા દોરીશું એક સ્તંભ. બીજું કે સ્તંભ તમે અહીંયા ત્રણ આલેખ દોરવાના છે એટલે આપણે શું કરશું કે એક આલેખ પત્રમાં આવી જાય એટલા માટે સ્તંભની જગ્યા જે આખું તમે કોલમ લેતા હતા એની જગ્યાએ અડધું કરી નાખજો. એટલે આ જે એની જે પહોળાઈ છે તમે જે જનરલી નોર્મલી આપણે શું કહેતા હોઈએ છીએ આખું કોલમ લઈ લેતા હોઈએ છીએ, પણ આખા કોલમના 2 ભાગ પાડી દઈશું એટલે અડધામાં એક આ સ્તંભ બની જશે, તો જેથી કરી બાકીના બધા આલેખ એ આલેખ પત્રમાં આવી જાય. એટલા માટે આખો સ્તંભ આખી જગ્યા નહીં છોડીએ, આખું કોલમ નહીં છોડીએ. ક્લિયર? એક કોલમ જે છે ને એમાં બે સ્તંભ બનશે, રાઈટ? તો અહીંયા 30 નું અડધામાં દોર્યું આપણે એટલે પહેલું આ 30 નાના બોક્સનું વેચાણ મળી ગયું. ઓકે, હવે નાના બોક્સ માટે આપણે નક્કી કર્યું કે ભાઈ મારે આવું ચિહ્ન રાખવું છે ડાર્ક, તો આપણે ડાર્ક કરી નાખ્યું. ઓકે, હવે જાન્યુઆરી ફેબ્રુઆરી માટે મધ્યમ બોક્સ એ સમયગાળાનું લેવાનું છે. તો એ સમયગાળામાં મધ્યમ બોક્સ કેટલા છે? 15. પાસેનો છે એટલે અહીંયા એને અડીને જ આવશે સંલગ્ન. તો 10 અને 20 એની વચ્ચે એક્ઝેક્ટ 15 આવે તો અહીંયા 15 નો સ્કેલ આપણે દોર્યો. એના માટે કોઈ ચિહ્ન નથી. હવે જો અહીંયા ચિહ્ન આ ચિહ્ન જો તમે, બરાબર છે, આડી લાઇનિંગો છે, પણ પેલામાં આડી લાઇનિંગ તમારે જો અહીંયા 2 લાઇનિંગો ભેગી થાય છે, અહીંયા આડી છે, અહીંયાથી ઉપરથી નીચે અને નીચેથી ઉપર તરફ છે. એવું ના કરવું હોય તો આપણે બધા ચિહ્ન અલગ રાખવા હોય ને તો એક ડાર્ક રાખવાનું, એક એકદમ બ્લેન્ક રાખવાનું, કોરું, અને ત્રીજામાં લાઇનિંગ બતાવો એટલે 3 કોઈ જ કન્ફ્યુઝન થાય નહીં. ઓકે, તો અહીંયા જે પ્રમાણે લીધું છે કે મધ્યમ બોક્સ માટે એ લોકોએ આ પ્રકારની લાઇનિંગ લીધી છે, તો એ પ્રકારની લાઇનિંગ દ્વારા આપણે એને નિદર્શન કર્યું. ત્યાર પછી જાન્યુઆરી ફેબ્રુઆરી માટે મોટા બોક્સનું વેચાણ કેટલું? તો જાન્યુઆરી ફેબ્રુઆરી માટે મોટા બોક્સ 25 એકમ છે, તો ફરીથી પાછું જાન્યુઆરી ફેબ્રુઆરી બોક્સના કોલમમાં આવશું અને એ જ મધ્યમ બોક્સને સંલગ્ન ત્રીજો એક સ્તંભ દોરીશું કે જેની વેલ્યુ છે અહીંયા 25. તો 25 આપણો સ્તંભ પૂરો થશે. એના માટે અલગ ચિહ્ન મૂકીશું પાછું. એટલે હવે આ જાન્યુઆરી ફેબ્રુઆરી બોક્સ જે મહિનો હતો એ મહિનામાં આપણો અહીંયા એક સ્તંભ પૂરો થયો, નાના બોક્સનો સંલગ્ન મધ્યમ બોક્સનો અને અડીને મોટા બોક્સનો. એટલે આ એક જ 3 સ્તંભ તમારે એક મહિના માટે થયા. હજુ બીજા આપણે દરેકમાં દોરીશું. હવે પાછા ફરી પાછું એક અંતર છોડીશું સરખું, એ જ અંતર દરેકમાં મેન્ટેન રાખવાનું છે, એ ખાસ યાદ રાખજો. હવે જે આલેખ દોરવાનું છે માર્ચ એપ્રિલનું દોરવાનું છે. એટલે એવું ના થાય કે તમે અહીંથી અહીંયા સંલગ્ન ચાલુ કરી નાખો, કારણ કે માર્ચ એપ્રિલ ને જાન્યુઆરી ફેબ્રુઆરી એ તો અલગ પાડવું જ પડશે ને. તો હવે શું કરવું પડે? પહેલા તો સ્પેસ છોડવી પડશે કે ઉદ્ગમ બિંદુથી પહેલા સ્તંભ વચ્ચેનું તમે જેટલું અંતર છોડ્યું હતું એટલું જ અંતર આ તમે આ જે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં મોટા બોક્સમાં જે લાસ્ટ તમે સ્તંભ દોર્યો છે ત્યાંથી તમારે માર્ચ એપ્રિલ સુધી આ કોલમ જે છે દેખાય છે તમને ગેપ જગ્યા છોડવાની છે અને પછી સ્તંભ દોરવાનું ચાલુ કરવાનું છે માર્ચ એપ્રિલ માટે. તો માર્ચ એપ્રિલ માટે નાના બોક્સ કેટલા છે? 40. તો આપણે અહીંયા દોર્યા 40. મધ્યમ છે 25 અને મોટા બોક્સ છે 50 એકમો. તો ફરી આપણને 3 સ્તંભ મળ્યા. એને આપણે અલગ અલગ જે અહીંયા નાના બોક્સ માટે સેમ નાના બોક્સ માટે, જે મધ્યમ બોક્સ માટે નિશાની હતી એ મધ્યમ બોક્સ માટે મૂકી અને જે મોટા બોક્સ માટે હતી એ આપણે મોટા બોક્સ માટે મૂકી. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે ફરી આપણે સ્પેસ છોડીશું અને મે અને જૂનની શરૂઆત કરીશું. તો મે જૂનમાં પાછા નાના 50 છે, મધ્યમ 25 છે અને મોટા 35 છે. તો એ વેલ્યુના આધારે આપણે મે અને જૂના 3 સ્તંભનો આલેખ દોર્યો. સેમ વસ્તુ આપણે કરતા જઈશું અને આ નવેમ્બર ડિસેમ્બર સુધી આ પ્રક્રિયા ચાલશે અને એ નવેમ્બર ડિસેમ્બર સુધી આપણો આલેખ પૂરો થશે. આ રીતે જ ખાસ એક દાખવવાનું છે કે તમે જે મહિનો પૂરો કરો એના પછીનું એક સ્તંભનું જે અંતર તમારે છોડી દેવાનું છે, પછી જ આપણે જે તે મહિનાના સ્તંભ દોરવાના છે. પાસેનો છે એટલે અડીને આવશે, બરાબર છે. પણ એવું ના થાય કે જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર ઓક્ટોબર બધું ભેગું કરી નાખો તમે, કારણ કે જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર, તો એ બધા જે મહિના છે એ તો અલગ પડવા જોઈએ, જે આપણને આકૃતિમાં સ્પષ્ટ દેખાય જ છે કે કેવા અલગ અલગ દેખાય છે કે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં અલગ છે, માર્ચ એપ્રિલનો આલેખ આખો અલગ છે, મે જૂનનો અલગ છે. તો આ તમે પાસેની સ્તંભાકૃતિ જ્યારે દોરો છો એટલે તમારે જે તે એક્સ ધરી ઉપર તમે જે વિષય વસ્તુ દર્શાવી છે એમાં આપણે અલગ અલગ જે ચલ આપ્યા હતા નાના, મધ્યમ અને મોટા એ આપણે દર્શાવ્યા. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો દોરવાનો તો મૂળ સ્તંભ આલેખ જ છે, પણ પાસેનો છે. પર્ટિક્યુલર તમને જે વર્ષ આપ્યું હોય, જે મહિનો આપ્યો હોય એ વર્ષ કે મહિના માટે આપણે દોરવાનો રહે છે.
તો આ પાસેનો તમે એકવાર પ્રેક્ટિસ કરજો. ખાસ યાદ રાખજો કે સ્તંભ અહીંયા તમે અડધો કરી નાખજો, નહીંતર પછી છેક સુધી નહીં આવે. સાદા સંપાદકમાં શું હોય કે આપણી પાસે સ્તંભ એક જ હોય છે, એક વર્ષ કે 1 મહિના માટે. તો આપણે જનરલી બહુ પહોળો દોરી નાખીએ છીએ તો વાંધો નથી આવતો. પણ જનરલી આ રીતે 3નો સ્તંભ એક જ માસ માટે દોરવાનો હોય તો સ્તંભની જે પહોળાઈ છે એ થોડી અડધી કરી દેવાની. દરેકમાં સરખી જ રાખવાની, પાછી અલગ અલગ નહીં રાખવાની. એ સૌથી મહત્વનો મુદ્દો છે કે સ્તંભની પહોળાઈ એ દરેકમાં સરખી હોવી જોઈએ. બીજી વસ્તુ કે તમે જે ચિહ્ન મૂકો છો કે નાના બોક્સનું ચિહ્ન, તો દરેક મહિનામાં નાના બોક્સનું ચિહ્ન સરખું જ હોવું જોઈએ. મધ્યમ બોક્સનું તો દરેકમાં મધ્યમ બોક્સનું ચિહ્ન સરખું હોવું જોઈએ, અને મોટા બોક્સનું તો દરેકમાં મોટા બોક્સનું ચિહ્ન સરખું હોવું જોઈએ. તો આમ આ આલેખ જે છે એ આલેખ ઉપરથી આપણને એવું જાણવા મળે છે. અહીંયા એક ધારો કે કોઈ આપણે એનો સર્વે કરીએ છીએ તો આપણને તો ખબર પડી જાય કે ભાઈ જે ડાર્ક છે એ સૌથી ઊંચું છે. તો આપણે જોઈએ બોક્સમાં કે હા એ કયું બોક્સ છે, તો કે નાનું બોક્સ. તો સૌથી વધારે નવેમ્બર ડિસેમ્બરમાં નાના બોક્સનું વેચાણ સૌથી વધારે થાય છે. બરાબર. સૌથી નાનો આલેખ કયો દેખાય છે, તો મોટા બોક્સનું વેચાણ કયા મહિનામાં, કે જુલાઈ અને ઓગસ્ટમાં. કે જુલાઈ અને ઓગસ્ટમાં માત્ર 10 એકમો જ વેચાય છે. તો આ થયું વિશ્લેષણ, કે જે માત્ર આપણે આલેખ ઉપરથી, આકૃતિ ઉપરથી આપણે કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો 2 આલેખ થયા, એક સાદો અને બીજો પાસેનો. ઓકે, તમારે ઘરે એકવાર પ્રેક્ટિસ કરવાની છે, દોરવાના છે. ક્લિયર? તો વધારે તમારે કોન્સેપ્ટ ક્લિયર થશે. અને હવે આ છેલ્લો જે આકૃતિ છે એ આકૃતિ પહેલા તો આપણે ગણતરી કરવી પડે. હવે ધ્યાન આપજો કે તમને પરીક્ષામાં ધારો કે પૂછાય આ જ આલેખ 12મા ધોરણમાં આવવાનો છે, બરાબર છે, અને 12મા ધોરણમાં આ જ વસ્તુ તમારે રિપીટ થવાની છે. અત્યારે કદાચ પહેલી જે તમારી એક્ઝામ આવશે અથવા 11મા ધોરણમાં આલેખ દોરવાના લગભગ નહીં પૂછાય, અને પૂછાય તો એ વાંધો નથી, આપણે કરાયા છે તો આપણને આવડવું જોઈએ. બરાબર. હવે અહીંયા મેં આખું વિગતવાર લખ્યું છે, તમને ડાયાગ્રામ તો દોરેલો છે બાજુમાં. એ આકૃતિ કઈ રીતના આવી, આ વેલ્યુ પર્સન્ટેજ એ આપણે આખા રાઉન્ડમાં કઈ રીતે દોર્યા, આને પાઈ આકૃતિ પણ કહે છે, વૃત્તાંશ આકૃતિ પણ કહે છે, વર્તુળ આકૃતિ પણ કહે છે. બરાબર છે. તમને કઈ માહિતી આપવામાં આવશે આંકડાકીય, તો જો અહીંયા વસ્તુ લખેલી છે, વસ્તુ અને ટકાવારી ખર્ચ. આ 2 જ વિગત તમને આપવામાં આવશે. બાકીની કોઈ વિગતો તમને આપવામાં આવતી નથી. શું આપવામાં આવશે, ફરી કહું છું. પહેલું આપ્યું હશે વસ્તુ અને બીજું આપ્યું હશે ટકાવારી ખર્ચ. તો અહીંયા વસ્તુ આપણને અલગ અલગ આપી છે. ચોપડી, સ્ટેશનરી, ચોપડી પાછળનો ખર્ચ 20%, સ્ટેશનરી પાછળનો ખર્ચ 5%, ફોન, કોમ્પ્યુટર વગેરે છે એની પાછળનો ખર્ચ 30%, નાસ્તાનો ખર્ચ 30%, કપડાનો ખર્ચ 15%. આમ કુલ ટકાવારી કેટલી હોય, 100%. તો 100% ખર્ચ આપણને આપેલો છે. એનું અલગ અલગ વિભાજીકરણ આપ્યું છે. અને તમને એવું કહેવામાં આવ્યું છે કે આના આધારે વૃત્તાંશ આકૃતિ દોરો, વર્તુળ આકૃતિ દોરો, પાઈ આકૃતિ દોરો. ઓકે, કોઈ વાંધો નથી. તો વિદ્યાર્થી મિત્રો પહેલા તો વાત કરીએ કે વૃત્તાંશ. તો એ વૃત્તાંશનું કુલ માપ કેટલું, તો કુલ માપ તો 360 થાય. કેટલું થાય, 360 થાય. આપણે જે વિગત આપી છે ટકાવારીમાં આપી છે. ક્લિયર? જો 20%, 5%, 30%, 30%, 15 આપણને ટકાવારીમાં આપી છે. આપણે દોરવાનું છે વૃત્તાંશ, અને વૃત્તાંશનું કુલ માપ કેટલું છે, 360. તો આપણે ટકાવારીને પહેલા ખૂણામાં કન્વર્ટ કરવા પડે કે ના કરવા પડે, કરવા પડે. તો જ આપણને આલેખ દોરી શકીએ, નહીં તો આલેખ દોરી શકાય નહીં. ક્લિયર? બીજું, આ આકૃતિ દોરવા માટે આપણી પાસે આખું વર્તુળ કહું છું, કે જેમાં 0 થી શરૂ કરીએ અને પાછા આવીએ 0 પર, એટલે 360 પૂરા થાય. બધા ખૂણાના માપ લખેલા હોય છે, કે જેના કારણે આ આકૃતિ દોરવામાં સરળતા રહે. ઓકે, એટલે પહેલા કામ શું કરશું આપણે, કે વૃત્તાંશની ગણતરી કરીશું. શું કરશું, એટલે આપણે આલેખ પત્રની પાછળ બનાવવું પડશે. આ તો આપણે વસ્તુ આલી હશે, ટકાવારી ખર્ચ આલ્યો હશે, તો ત્રીજું કોલમ આપણે બનાવવાનું વૃત્તાંશની ગણતરી. શું બનાવશું, વૃત્તાંશની ગણતરી. ઓકે, તો વૃત્તાંશની ગણતરી કઈ રીતે કરવી, તો એનું મેં સૂત્ર લખ્યું છે. જો કે વૃત્તાંશ બરાબર પેટા મૂલ્ય ભાગ્યા કુલ મૂલ્ય ગુણ્યા 360, એટલે આપણને ખૂણો મળી જશે. ચલો આમાં કિંમત મૂકીએ. કે પહેલું
ચોપડી માટે ટકાવારી ખર્ચ કેટલો 20, એ 20 જે રહ્યો એ પેટા મૂલ્ય કહેવાય. શું કહેવાય એને? પેટા મૂલ્ય. તો 20 ભાગ્યા કુલ મૂલ્ય, તો કુલ મૂલ્ય આવ્યું જુઓ, કુલ 100. કુલ કેટલું હોય? 100 જ હોય. તો કુલ 100 ગુણ્યા 360, બરાબર. એટલે આપણને શું મળ્યું? એની વેલ્યુ મળી, વૃતાંશ મળ્યો. કેટલો? પહેલો વૃતાંશ કેટલો મળ્યો? 72 અંશ મળ્યો. સેમ વસ્તુ સ્ટેશનરી માટે 5, પેટા મૂલ્ય કુલ મૂલ્ય 100 ગુણ્યા 360, એટલે એનો વૃતાંશ મળ્યો 18. તો આ પ્રમાણે દરેકમાં 30 ભાગ્યા 100 ગુણ્યા 360, 30 ભાગ્યા 100 ગુણ્યા 360 અને 15 ભાગ્યા 100 ગુણ્યા 360. તો અહીંયા આપણને અનુક્રમે શું મળી ગયા? વૃતાંશ મળી ગયા. તો આ બધા વૃતાંશ શોધી નાખવાના. બીજું, એ વૃતાંશ શોધીને તરત એનો સરવાળો કરો પહેલા, કારણ કે વૃતાંશનું કુલ માપ કેટલું છે? 360. તો આપણે એનો સરવાળો 360 થવો જોઈએ, નહીતર આપણે વૃતાંશની ગણતરીમાં કંઈક ભૂલ છે, સમજી લેવું. ક્લિયર? તો આપણે શું કરવાનું છે હવે? પહેલા કે ટકાવારી ઉપરથી આપણે વૃતાંશ શોધીશું. વૃતાંશ શોધવા માટે પેટા મૂલ્ય ભાગ્યા કુલ મૂલ્ય ગુણ્યા 360, જે સૂત્ર મેં લખેલું છે. હવે આપણે અહીંયા ચોપડી માટેનો વૃતાંશ મળ્યો 72, સ્ટેશનરી માટે 18, કોમ્પ્યુટર માટે 108, નાસ્તા માટે પણ 108, કારણ કે બંનેમાં વેલ્યુ સરખી હતી, અને કપડાં માટે 54. આમ 72 વત્તા 18 વત્તા 108 વત્તા 108 વત્તા 54, એટલે કુલ મળશે 360. ઓકે, આટલી ગણતરી તમને ખબર પડી હશે. હવે આ જે લાસ્ટ કોલમ છે એ મેં કેમ મૂક્યું? તો તમે જ્યારે આકૃતિ દોરો તો એ આકૃતિ દોરવામાં તમને ખૂબ સરળતા પડે, કારણ કે આપણે આખા વર્તુળનો ઉપયોગ કરવાનો છે. સાંભળી લેજો કે જેના કારણે એ આકૃતિ કે આલેખ દોરો. આ છેલ્લું કોલમ મેં એટલા માટે બનાવ્યું છે કે તમારો આકૃતિ કે આલેખ ખૂબ જ સરળ બની જાય. તમારે બીજું કશું કેલ્ક્યુલેટર કરવું, એડ કરવું, એવું કશું કરવું નહીં પડે. તો આપણે હકીકતમાં વેલ્યુ શોધવાની હતી આ જ 72, 18, 108, 108, 54, જે આપણે શોધી નાખી છે. પણ આ CFI જે તમે કહો છો સ્ટેટમાં, કે એ એટલા માટે મેં શોધી છે કે તમારો આકૃતિ કે આલેખ દોરો તમને ખૂબ સરળ પડે, એટલા માટે છે. તો પહેલા કોલમમાં તો વેલ્યુ આપણી 72, તો 72 મૂકી દેશું. હવે શું કરશું? તો આ જે 72 છે એમાં આ 18 પ્લસ કરીશું સ્ટેશનરીના. તો 72 વત્તા 18 એટલે કેટલા મળ્યા? 90 અંશ મળ્યા. પછી આ 90 જે હતા એમાં 108 પ્લસ કરીશું, એટલે 198 મળ્યા. 198માં નીચેના નાસ્તાના 108 પ્લસ કરીશું, એટલે 306 મળ્યા. આ 306માં કપડાના 54 ઉમેરીશું, એટલે કુલ 360 મળી જશે. એટલે આ 360 અને અહીંયા છેલ્લે 360, આ બે ચેક કરી લેવાના. એટલે આપણે સાચી દિશામાં જઈ રહ્યા છીએ. ફરી કહું છું, CFI કઈ રીતે શોધશું? તો ચોપડી માટે આપણે વેલ્યુ વૃતાંશની કેટલી આવી? 72. એ 72 અહીંયા મૂકી દેવાના પહેલા કોલમમાં. ચોપડી માટે એના એ જ રહેશે. ક્લિયર? હવે એ સ્ટેશનરી વાત કરીએ તો સ્ટેશનરીમાં શું કરવું પડે તમારે? આ 72 જે CFI છે એમાં તમારું જે વેલ્યુ આપણે શોધી 18, એ પ્લસ કરી દેવાની, એટલે 90 મળે. એ 90માં આ 108 પ્લસ કરો એટલે 198 મળે. એ 198માં અહીંયા 108 વેલ્યુ છે તો એ પ્લસ કરો એટલે 306 મળે. 306માં 54 પ્લસ કરો એટલે 360 મળે. ક્લિયર? ઓકે. તમને એમ થાય કે આવું કેમ, આ બધું ગણતરી કેમ કરવી પડે? આ ગણતરી વિદ્યાર્થી મિત્રો આલેખ તમારો સ્પષ્ટ મળે, સામેવાળી વ્યક્તિને પણ ખબર પડે કે ભાઈ આ દર્શાવ્યું છે કઈ રીતના. જ્યાં સુધી આ બધી ગણતરી ના કરો તો એનું અર્થઘટન યોગ્ય થઈ શકે નહીં. હવે આપણે વાત કરીએ આલેખ કઈ રીતે દોરવો. તો આખું વર્તુળ આપણી પાસે હોય એ મૂકી દેવાનું. પહેલા સાંભળજો, 0 વેલ્યુથી શરૂઆત કરવાની. સમજી લો કે આ એરો મારો દેખાય છે તમને કોમ્પ્યુટરમાં, એ એરો ત્યાં આપણો 0 મૂકેલો છે. ગમે ત્યાં મૂકી શકાય, મેં અહીંયા મૂક્યો છે, બરાબર. તમે જ્યાં મૂકો ત્યાં મૂકી શકાય, જરૂર નથી કે અહીંયા જ મૂકો, કારણ કે કુલ તો 360 જ થવાનું છે. અહીંયા 0 મૂક્યો છે, આ એરો છે ને ત્યાં. ઓકે, હવે આપણે દોરવાની શરૂઆત કરીએ છીએ. ટકાવારી ખર્ચ કેટલા ટકા બતાવવાનો છે? 20. સાંભળજો, 20% બતાવવાનો છે. માઇન્ડ વેલ, 20% બતાવવાનો છે. પણ વૃતાંશની કુલ માપ કેટલું હોય? 360 હોય. જેના માટે આપણે આ બધી ગણતરી કરી. તો 20% માટેનો વૃતાંશ કેટલો? 72 છે. ઓકે, તો અહીંથી આપણે શરૂઆત કરીએ એટલે તમે રાઉન્ડ મૂકેલું હશે, એટલે જ્યાં તમારો ખૂણો 72 ના આવે ત્યાં તમારે એક બિંદુ મૂકી દેવાનું. એટલે ધારો કે અહીંયા આવ્યું, આ જો આ એરો મારો છે ત્યાં 72 છે, એક્ઝેક્ટ 72, અને ત્યાંથી એક લાઈન તમારે અહીંયા દોરી દેવાની. બરાબર છે? આ 72 ને હું અહીંયા લાઈન દોરી દઈશ, એક્ઝેક્ટ મિડલમાં એક બિંદુ દોરી દેવાનું હોય, ત્યાં તમારે એક વેલ્યુ દોરી દેવાની. એટલે એનો મતલબ કે આ જે 0 થી આ 72 નો જે ભાગ થયો, બરાબર છે, ખૂણો મળ્યો, એ પર્સન્ટેજ કેટલા ટકા કહેવાય? એને 20% કહેવાય. ક્લિયર? હવે તમારે શું કરવાનું છે? ખૂણો દર્શાવવાનો છે 18 નો. સાંભળજો, સ્ટેશનરી માટે પર્સન્ટેજ 5% છે.
એની આપણે વૃતાંશ ગણ્યો કેટલો આવ્યો 18 અંશ. એટલે ખૂણો 18 નો બનાવવાનો છે. પણ તમારે વારે ઘડી મેં તમને હમણાં કીધું કે આપણે આ CFI શાના માટે શોધીએ? તો એના માટે શોધીએ આપણે કશું કરવાનું નહીં. આ છેલ્લા ખૂણા દેખાય ને પહેલા 0 શરૂઆત કરવાની. પહેલા આપણે 72 દર્શાવી દો. પછી કેટલા બતાવે છે 90. તો 90 એ તમારું જે રાઉન્ડ મૂકેલું છે એમાં 90 અહીંયા આવશે. એક્ઝેક્ટ જોઈ લો, 90 અહીંયા આવશે. તો અહીંયા 90 એ તમે એક બીજું બિંદુ મૂકી દો. ત્યાંથી આ લાઈન જોઈન કરી નાખો. પછી 198. તો 198 આપેલા છે, અહીંયા 198 આવ્યા. તો અહીંયાથી તમારે કશું કરવાનું નથી. આ રાઉન્ડ એમને જ રાખવાનું છે. પહેલા 72 આવ્યા, પછી 90 એક લાઈન દોરી, પછી સીધા તમે ત્યાંથી સીધા આવો તો અહીંયા 198 આવશે. તો 198 દોર્યું. પછી તમે થોડું આગળ જશો એટલે અહીંયા 306 આવે છે. તો 306 લાઈન દોરી નાખો અને છેલ્લે 5 0 ઉપર લે. એનો મતલબ કે છેલ્લું 360 જ હોય. હવે થાય શું? આ ખૂણો કેટલો મળ્યો? 72 નો મળ્યો. આ ખૂણો કેટલો મળ્યો? 18 નો મળ્યો. પછી આ ખૂણો કેટલો મળ્યો? 108 નો મળ્યો. પછી ફરી પાછો 108 નો મળ્યો અને છેલ્લો ખૂણો કયો મળ્યો? 54 નો મળ્યો. અને આ પર્સન્ટેજ તમારા જે હોય, જે આપ્યા હોય એ લખી નાખવાના. ચોપડી માટે 20%, સ્ટેશનરી માટે 5%, ફોન માટે 30%, નાસ્તા માટે 30%, કપડાં માટે 15%. અને દરેકને અલગ અલગ ચિહ્ન આપી દેવાના. જેમ કે અહીંયા ચોપડી માટે લાઇનિંગ આપી છે તો લાઇનિંગ, સ્ટેશનરી માટે ચેક્સ આપી છે, સાધનો માટે ડોટ આપ્યા છે, નાસ્તા માટે બ્લેન્ક છે અને કપડાં માટે ડાર્ક છે. થોડોક ઓકવર્ડ છે. બીજું કે આપણે અત્યારે ફિઝિકલી નથી મળતા. હું કે બોર્ડ છે મારી પાસે કે તો હું તમે મારી સામે બેઠા છો, પણ બને એટલો મેં પ્રયત્ન કર્યો છે કે આ આલેખને તમને સમજાવવાનો. ફરી કહું છું તમને, આપણે અત્યારે ઓનલાઈન છીએ અને ઓનલાઈન ભણી રહ્યા છીએ. મેન્ટલી, ફિઝિકલી, માનસિક તમે ખાસ કોન્સન્ટ્રેટ રાખવાના ઉપર, તો તમને આ વસ્તુ સરળ બનશે. હું ફરી એકવાર આના ઉપર ફોકસ કરું છું, સમજાવું છું. તમને બે માહિતી આપી છે, વસ્તુ અને ટકાવારી ખર્ચ, રાઈટ? પણ ટકાવારી ખર્ચ રહ્યો એને વૃતાંશમાં દર્શાવી ના શકાય, કારણ કે વૃતાંશનું કુલ માપ કેટલું હોય? 360 હોય. એટલે એનો મતલબ એ કે આપણે બધા ટકાવારીને આપણે શેમાં ફેરવવા પડશે? વૃતાંશમાં. તો પહેલા ટકાવારી જે આપી હતી ને ક્રમશઃ, એને આપણે શું કર્યું? વૃતાંશમાં ફેરવી નાખ્યું. વૃતાંશમાં ફેર્યું એટલે 20%ના 72 અંશ મળ્યા, 5ના 18 મળ્યા, 30ના 108, આ 30ને 108, 15ને 54 મળ્યા અને કુલ 100ના 360 મળ્યા. એટલે આ ફેરવતા આવડી ગયું. ના આવડે તો ઉપરનું સૂત્ર જોઈએ, પેટા મૂલ્ય ભાગ્યા કુલ મૂલ્ય ગુણ્યા 360. પેટા મૂલ્ય 20 ભાગ્યા 100 ગુણ્યા 360. પેટા મૂલ્ય 5 અહીંયા ભાગ્યા 100 ગુણ્યા 360. એ તો અહીંયા 30, 30, 15 અને રાઈટ. એટલે આ વેલ્યુ મળી ગઈ. આ વેલ્યુ પછી આપણે શું કરવાનું છે? લાસ્ટ કોલમ 72 CFI બનાવવાનું છે. તો CFI પહેલામાં તો 72, પછી એમાં 18 પ્લસ કરવાના, 90, 90માં 108 પ્લસ કરો, 198, 198માં 108 પ્લસ કરો, 306, 306માં 54 પ્લસ કરો, 360. ઓકે, બીજું કશું યાદ ના રહે તો રાઉન્ડ તમે એક મૂકી દો. પહેલા 0 શરૂઆત કરો અને અહીંયા આ જે છેલ્લા કોલમમાં જેટલા આપ્યા છે ખૂણા, એ ખૂણા ઉપર તમે ટીક ટીક કરી નાખો એટલે પૂરું થઈ જશે. આ રાઉન્ડ મૂક્યું, અહીંયા 0 શરૂઆત કરી, પહેલું કેટલું છે? 72. તો અહીંયા જ્યાં 72 નો ખૂણો લખેલો હોય ત્યાં એક ટીક માર્ક કરતો. પછી કેટલા લખ્યા? 90 હોય તો 90 ટીક માર્ક કરો. પછી 158 તો 158 ટીક માર્ક કરો. પછી 306 ટીક માર્ક કરો અને છેલ્લું આપોઆપ 360 નું બની જશે છેલ્લું. એટલે એનો મતલબ કે ખૂણો તમે આપોઆપ જે 72, 18, 108, 108, 54 શોધતા હતા એ મળી જ ગયો તમને. એટલા માટે જ મેં તમને છેલ્લું કોલમ બનાવ્યું હતું, કારણ કે આ જે છેલ્લા કોલમમાં જેટલા ખૂણા લખેલા છે એ બધા તમારા રાઉન્ડમાં લખેલા જ છે. એટલે તમારે કશું કરવાનું નથી. આ CFI નું છેલ્લું કોલમ જે રહ્યું એમાં જેટલા બી ખૂણા તમને દેખાય છે એના ઉપર ટીક માર્ક કરી દો એટલે અનુક્રમે આ જે વેલ્યુ શોધી 72, 18, 108, 108, 54 એ તમને આપોઆપ જ મળી જાય. ક્લિયર? ફરીથી આનો અભ્યાસ વારંવાર કરજો. જો કે તમારે આલેખ જનરલી આ પૂછાતો નથી, બરાબર છે? સાદો સ્તંભ આલેખ પાસેનો, અને 12મા ધોરણમાં બી આ જ સુધી નહીં પૂછાયો. પણ નથી પૂછાયો એ આપણો અર્થ નથી. પૂછાય તો આપણને આવડવું જોઈએ. થોડી ગણતરી છે અને પછી એનું આલેખનું પ્રેઝન્ટેશન છે, રાઈટ? ઓકે વિદ્યાર્થી મિત્રો, આ આલેખ 3 કરાયા, એ ત્રણ આલેખનો તમે ઘરે અભ્યાસ કરજો, બરાબર છે? ઓકે, થેન્ક યુ.